टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ચાલતા સૌથી મોટા કૌભાંડનો ખુલાસો થઈ રહ્યો છે। દર્દીઓ પર ક્લિનિકલ રિસર્ચ કૌભાંડનો આ પર્દાફાશ છે। ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે વર્ષોથી લાખો રૂપિયાની લેતી દેતી ચાલી રહી હતી। અહીં ફાર્માકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા દેવાંગ રાણાના ઇશારે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું। દર્દીઓ પર દવાના રિસર્ચના નામે આ કરોડોનું આર્થિક કૌભાંડ છે। માત્ર કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા। વીએસમાં રિસર્ચની મંજૂરી માટે એથિકલ કમિટીની પણ રચના કરાઈ હતી। મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોની તપાસ કરાય તો તબીબોની મિલીભગતનો મોટો પર્દાફાશ થઈ શકે છે। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની મિલીભગત વિના કૌભાંડ શક્ય ન હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, હાલ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો અને શું યોગ્ય તપાસ થઈ રહી છે ખરી? જે પ્રકારે સમગ્ર ઘટના જોઈએ તો એથિકલ કમિટી કોઈ પણ દવાની કંપની જ્યારે પોતાના પરીક્ષણ માટેની વાત કરે, દર્દી પર પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને આ જ પરીક્ષણ માટે કરોડો રૂપિયા આપવામાં આવતા હોય છે। અલગ અલગ ડોક્ટરને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવતી હોય છે। એથિકલ કમિટીની આ જ કામગીરી રહેતી હોય છે કે કોઈ પણ પ્રકારે નાણાકીય લેતી દેતી ન થાય, પરંતુ જ્યારે એથિકલ કમિટીના જ વ્યક્તિઓ દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોય તે વાતથી અજાણ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન કઈ રીતે હોઈ શકે તે વાત ઘડે ઉતરે તેમ જણાતી નથી। સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો હાલના તબક્કે 8 વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવે છે। પરંતુ સૌથી નવાઈની બાબત એ છે કે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડોક્ટરોને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારે અન્ય દેવાંગ રાણા સિવાય અન્ય કોઈ પણ જે ઉપરી અધિકારી કહી શકાય તે પ્રકારના કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, કડક પગલાં લેવામાં આવ્યા નથી। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન પણ આ વાતથી અજાણ હોય તો તેમને શા માટે નોટિસ આપવામાં ન આવી? કેટલા સમયથી, કેટલા વર્ષોથી આ પ્રકારનું નાણાકીય કૌભાંડ ચાલતું હતું તે બાબત સૌથી મહત્વની છે। આ ઉપરાંત જોઈએ જાય તો જે રીતે એસવીપી નું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ વીએસ પર કોઈ પણ પ્રકારે ભાજપના સત્તાધીશો એટલે કે ચૂંટાયેલી પાંખના નેતાઓ, બોર્ડ છે, વીએસ નું બોર્ડ છે તેના કોઈ પણ સભ્યો આ બાબતે ગંભીરતા દાખવતા હોવાનું આ બાબતનું એક જે આ કૌભાંડ છે તે કૌભાંડનો એક પુરાવો સામે આવ્યો છે। મહત્વની બાબત છે કે જો આ જ પ્રકારના કૌભાંડ અન્ય પણ કોર્પોરેશનની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવે તો અન્ય કૌભાંડના પણ ખુલાસા થાય તેવું હાલના તબક્કે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જય આભાર જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે તપાસના આ ધમધમાટ વચ્ચે સત્ય શું ઉભરીને બહાર આવે છે।